ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. જો વિજયનું ટિફિન ભરું છું અને ગરમ ગરમ ભાખરી એને આપી દીધી. મેં તમે જમાવો, હાલો તમે હું કહું નાસ્તા પાણી કરી લ્યો, ત્યાં હું તમારું ટિફિન ભરી લઉં, પછી હું નાસ્તો કરી લઈશ, એટલે એને મોડવી ના થાય અને બે કામ થઈ જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. જો આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા, તો પહોંચી જાઓ. પછી આપણે ટિફિન ભરે છે મેડમ લઈને પોતા ભાઈ ગયા સાપર ભેરા. ચાલો 10:30 વાગી ગયા અને સરસ મજાનો તડકો છે અને ઘરનું કામ બધું થઈ ગયું છે ને આજથી ઉત્સવની પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે ફૂલ ટાઈમ થઈ ગયો છે સ્કૂલનો, એટલે 12:30 છેક આવશે અને કાલથી તો હવે એને 12મું ચાલુ થઈ જાય એટલે આખો દિવસ ડેસ. બપોરે જમવા આવશે પછી પાછો વયો જાય, પછી તો ડે સ્કૂલ જેવું થઈ જશે. તો હવે ફ્રી થઈ ગઈ તો આપણે નવરું બેસવું નથી, એટલે હવે હું થોડાક પાપડ વણી નાખું. એટલે હાલો હવે હું ફટાફટ ખીચીનું આંધણ મૂકી દઉં. ચાલો હવે આપણે જોઈ લઈએ આપણી ખીચી બફાઈ ગઈ કે નહીં. વાહ રે વાહ, મસ્ત મજાની જો નવા ટોકરિયા કુકરની અંદર પીળી તમક જેવી બફાઈ ગઈ છે ને ગરમ ગરમ ખીચી ભાવતી હોય એ ખાવા માટે પહોંચી જાવ. અને હવે આપણે ખોટી નથી થવું. આ સમય છે 1 કલાકનો, 1 કલાકમાં ઉત્સવ સ્કૂલેથી આવી જાય તો હવે હું ફટાફટ પાપણ વણવા માંડું. હું સ્કૂલેથી આવી ગયો છું અને આવતા દરવાજો ખોલી અંદર આવ્યો, જોયું ચારે બાજુ પાપડનો પથારો હે. જો છે નહીં છે, હા છે. એ બધું કામ બાકી લાગે આમ પાપડમાં. હજી થોડાક પાપડ વણવાના બાકી રહી ગયા, હજી 15-20 પાપડ બાકી રહી ગયા. હું કહું તું આવ્યો તો રોટલી કરી દઉં, જમી લઈ અને પછી વણ નાખું. હમણાં કેટલા વાગે વણવા બેઠી હતી? હજી બાકી 11:30 વાગી હતી. ઓહો, તો પછી એટલી વારમાં તો કેટલા વણાય? તો 30-35 તો વણાઈ ગયા. અને આજ ખીચી છે ને થોડીક ઢીલી થઈ ગઈ. શું કહું, ને તો મારે વાર લાગે વણતા, તો હવે થોડીક વાર લાગે, બીજું કઈ નહીં. તો હવે પાછું હવે જમીન બેહવાનું. જમીન તાર યુનિફોર્મ ધોઈ નાખું, પછી એટલા પાપડ પૂરા કરી લો, પછી વાસણ ઉઠ્યું. તો જમવામાં શું છે? જમવામાં રીંગણા બટેટાનું ને ફ્લાવરનું શાક ને રોટલી. કાંઈ વાંધો નહીં, જમી લે. હાલો પછી કામ કરી લે. પાછા વણીશ ને કે ઉઠીને વણવા જ પડશે ને, મારા બાપુ આવશે ને. આ તો બનાવી દે ખાલી રોટલી. રોટલી થઈ ગઈ. ચાલો બેસી જ જાય. હા વણાઈ ગયા પાપડ. હા હો, વણાઈ ગયા. અને આ વાસણ આપણા બે માં દીકરાના આટલા બધા, ખાટલી એક. પણ તું જોતો પાપડ વણ્યા દીકરા તો થાય જ ને. જો આમાં ખીચી બાઈ પાણી ઉકેળ્યું, ઢોકળિયામાં બાઈથી પાટલા વેણા અને બધા એકદમ કાથોડ ભરાઈ ગઈ, કાથોટું બધું ખાટલી ભરાઈ ગઈ આખી. તો થયા કેટલા પાપડ? પાપડ થયા 60 પૂરેપૂરા. ઓ આ ચાચા જોતા ને તો હું 45 પાપડ ની કરું, પણ એક તપેલું મોટું હતું ને, અટકારે પાણી મૂક્યું હતું તે થોડીક વધારે હતી. સારું ને, થોડાક દી ઓછા વણવા, 10-15 દી હવે મારે નિરાય. થોડી ખેત પડે પાપડ વણીએ એટલે. પણ આપણે બીજું કામ શું છે? બપોર પછીના 5:30 વાગી ગયા. ચા પાણી નાસ્તો કરી લીધો, ઉત્સવે નાસ્તો કરી લીધો, મેં ચા પી લીધો અને હવે ફ્રી થઈ ગઈ. તો મેં કીધું આજે ઉત્સવના યુનિફોર્મમાં થોડીક સિલાઈ કરવાની છે, એટલે મેં કીધું લાઈ સંચેત અને સિલાઈ કરી દઉં. અને હમણાં કેટલા દિવસ થયા સંચો કોઈ નહોતો, કાંઈ એવું કાંઈ કામ ના હોય તો હું સંચે ના બેઠી, કારણ કે આપણને બીજું કાંઈ કામ આવડતું નથી. આ તો ભાંગું ટૂલટું હાંધણ હુંધણ કરી લઉં. તાઈ જ હવે જો એના યુનિફોર્મમાં સિલાઈ કરવા બેઠી છું. જો આ યુનિફોર્મ છે અને હવે હું સિલાઈ કરી લઉં. ચાલો, શું બને છે રસોઈમાં? રસોઈમાં જો કાલે આપણે ઢોસા ખાતા, બરોબર? તો પછી આ તો સાદું જ હોય. સાદું એટલે હાવ સાદું? ખીચડી ખાલી? શાક ભાખરી ને ખીચડી, બીજું શું હોય? એટલે જ ને, એમ એ જ પૂછ્યું. તો શાક શેનું હે? ખાલી ખીચડી તમે કલાકે ના ખાવા દો, તમે ખાવ જ નહીં, ભૂખ જ લાગે. શાક બનાવ્યું કોબી બટેકા. કોબી બટેકા એટલે લેવા જવું તો પણ થોડોક ટાઈમ નથી મળ્યો, એટલે હું કાલે લઈ આવીશ શાક. કઈ કોબી વાંધો બટેકાનું શાક કરી નાખ્યું, ખીચડી કરી નાખી ને ભાખરીનો લોટ બાંધું છું. તો આપણે એક નવી રેસીપી કહેવાની છે પણ અત્યારે નહીં. હા, એ તો બનાવીને ત્યારે બતાવવાનું હોય, અત્યારે ના હોય. કાંઈ વાંધો નહીં. તો કાલે મારે શાક લેવા જવું, પેલી શાક લઈને ફ્રી થઈ જાય તો કાલ બનાવશું, ને તો પ્રમ દિવસે. પ્રમ દી શનિવારે જ કરાય ને, મારે રવિવાર રજા હોય. રવિવાર રજા હોય ને એટલે હલકું ફુલકું હાલે. એટલે પ્રમ દી કરશું. કાંઈ વાંધો નહીં.
ચાલો તો હવે આપણે તો મમ્મી રસોઈ કરે છે તો એ રસોઈનું કામકાજ પૂરું કરી લઈએ બેન નહીં પોતા કેટલા લઈ ગયા રાખે જો શું છે હા આહા ડેડી છે આપણે જોઈએ ને બીજું મોટું. આવું બધું બેલ કોણ મારે આમ તો જો તો એના હા. કપડાં જો એ એટલે હો બાપ દીકરાએ બે નવા ચડાવી દીધા નવા પહેરી લીધા કપડા પહેરવાના જ હોય ને ગાળો છો શું છે શાંતિ આખા દિવસ ચાલુ ના કાલે એક દી જવાનું હજી એવું તે પાછું સોમવાર બરાબર એક દી મૂકી એક દી એટલે શું કરે છે? રસોઈ બને રસોઈ માથે બનાવે આવો મસાલો ખાસ ડિપાર્ટમેન્ટ અહીંયા છાશ ડિપાર્ટમેન્ટ આ બાજુ હો ભાઈ. એ થોડું કાચું નિમક બહુ નહીં ખાતું આપણે સિંધાલું ભર્યું કાલા નમક ભર્યા પણ આ આટલું છે એટલું પૂરું કરી દે પછી સિંધાલું ભરીશ કાલ સિંધાલું ડિમાર્ટમાં લઈ ને તો હવે એને બધું મગજમાં ચડી ગયું સિંધાલું પાપડ મળ્યા ને તો મને ફોન કરીને કે ઓલું સિંધાલું નહીં હા ખુલ્લું એમ પણ હવે ઈ આ ડબલા- સફેદ ઝેર નો જોઈ મારે હવે અત્યાર સુધી ક્યાં ગયા હતા તો ઓલું કેવા કલર પીળા કલર નું આવે સિંધાલું કોફી કલર જેવું બ્લેક જેવું. બ્લેક જેવું આવે એ ખબર આવે કે સફેદ ઝેર નો જાય ઈ ઝેર નહીં આ ઝેર છે હા હવે હવે જાગો ત્યાંથી ત્યાંથી સવાર બરોબર મારે એને સિંધાલું જ જોશે હવે હાલો જો ઉત્સવની ભાખરી કોબી બટાકાનું શાક મારો બાજરાનો રોટલો વિજયની ભાખરી ઘઉંના પાપડ લસણવાળી ચટણી અંદર ફ્રીજમાં પડી પણ ડુંગળી એને લાવો હળદર હળદર અને રાયતા મરચા ચાલો આવું છે પહોંચી જા. સાદું હજી કઈ ભૂલાઈ ખીચડી બિલકુલ કા ખીચડી અરે ખીચડી સરસ હાલો જમી લઈ જમી લ્યો તમે. ખાઈને લઈ ગઈ ભૂખ હા. જામી લ્યો એટલે હું તમે નહીં જમો જમીશ ને હું તો હા, મોજ કે જમીશ. જમી લે તો આ બધાને પહેલા તો ચાલુ થઈ ગયું હોય આ બધું આલો ને ભાઈ પહોંચી જાવ ને ભાઈ. હા બસ તમે પહોંચી જાવ ને તો વિડીયો બંધ કરો એ મોડું થાય એટલે ચાલો તો મેં જમી લીધું અને આજે જમવાનું કાર્યક્રમ ચાલે છે અને ઈનો ડેરીને ખીચડી ખાવાની બાકી હતી મેં જમી લીધું તો આજના વ્લોગમાં આટલું જ જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં